મિત્રો કોઈપણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાય છે. ક્રમિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો. મિત્રો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા ... વત્તા 10 નો વર્ગ. આ મુજબ જ્યારે મિત્રો ક્રમિક સંખ્યાઓ આપેલી હોય ને એમનો વર્ગ આપેલો હોય ત્યારે એનો સરવાળો કેટલો થશે? મિત્રો જો આપણે મેથડથી ગણવા જઈએ તો આનો જવાબ લાવતા ખૂબ સમય જાય છે. તો આને આપણે શોર્ટમાં કઈ રીતે ગણી શકીએ? તો એના માટે આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે. મિત્રો અહીંયા સમાંતર શ્રેણીનો દાખલો છે અને વર્ગોનો સરવાળો છે એટલે કે આપણે SN સૂત્રનો ઉપયોગ કરીશું કે SN બરાબર n કૌંસમાં n + 1 2n + 1 / 6 આ સૂત્રનો ઉપયોગ કરીશું જ્યારે આ પ્રકારનો ક્રમિક સંખ્યાના વર્ગોનો સરવાળો કયો હોય ત્યારે. મિત્રો n એટલે કેટલા છે? મિત્રો અહીંયા 10 છે ગુણ્યા અહીંયા 10 + 1 અને અહીંયા 2 ગુણ્યા 10 + 1 મૂકીશું ભાગ્યા 6. તો મિત્રો અહીંયા 10 ગુણ્યા 11 ગુણ્યા 10 × 20 = 21 ભાગ્યા 6. હવે મિત્રો 6 છે એટલે કે 3 દુ 6 થાય. હવે 3 દુ 6 તો અહીંયા 3 સીતા 21 અને 2 × 10 થાય છે મિત્રો. તો અહીંયા મિત્રો 7 × 35 ગુણ્યા 11 35 ગુણ્યા 11 એટલે કે 35 કૌંસમાં 10 + 1 મૂકો તો ઝડપથી આપણે 35 ગુણ્યા 10 350 વત્તા 35 350 વત્તા 35 એટલે કે 385. તો આ રીતે મિત્રો સરળતાથી આપણે જવાબ મેળવી શકીએ છીએ. આ જ પ્રકારના વિડીયો જોવા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તેમજ લાઈક કરશો.